રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યાગ વલ્લભ સ્વામીને વધુ એક ઝટકો। ત્યાગ વલ્લભ સ્વામીએ ફરિયાદ રદ કરવાની અરજી પાછી ખેંચવી પડી। હાઈકોર્ટના સૂચન બાદ અરજી પાછી ખેંચી છે, જેથી ગેરરીતિ મામલે ત્યાગ વલ્લભ સ્વામી સામે ધરપકડ સહિતની કાર્યવાહી થઈ શકે છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈન થી જોડાયા છે। જી પરાક્રમ, ત્યાગ વલ્લભ સ્વામી અરજી પાછી ખેંચવી પડી છે। ચોક્કસથી ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના જે સાથીઓ છે તેમના દ્વારા અરજી પાછી ખેંચવામાં આવી છે તેમના વકીલ દ્વારા। અને રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મુદ્દો ચાલી રહ્યો છે આત્મીય યુનિવર્સિટી ગેરરીતિ મામલે આગામી સમયમાં આત્મીય યુનિવર્સિટીના જે ત્યાગ વલ્લભ સ્વામી છે તેનો વધુ એક ઝટકો પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ફરિયાદ રદ કરવાની અરજી જે છે તે કરવામાં આવી છે। ધરપકડ પર સ્ટે મળ્યા બાદ ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી છે અને જો કે હાઈકોર્ટના અવલોકન બાદ આ અરજી પરત ખેંચી લેવામાં આવી છે। આગામી સમયમાં ત્યાગ વલ્લભ સ્વામીની અને તેમના સાથી ધર્મેશ જીવાણી, તેની પત્ની કરોડો રૂપિયાની મામલે જે પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ હતી તેને લઈને આગામી સમયમાં તેમની ધરપકડ થઈ શકે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈને આ મોટા સમાચાર। ત્યાગ વલ્લભ સ્વામીને વધુ એક ઝટકો પડ્યો છે, તેમની અરજી તેમને પાછી ખેંચી છે।